મા બાપ જીવે ને એની સેવા કરો ને તો પરમાત્મા તમને પ્રસન્ન થાય. પણ જેના મા બાપ મરી ગયા પછી કોઈ દેવીમાં, કોઈ શક્તિમાં કોઈની તાકાત નથી કે ફરી વખત મા બાપ મારા તમારા પાછા લઈ આવી શકે. બ્રહ્માંડ હર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માને બાપ હશે શરણ કોનું સોનબાઈ. બ્રહ્માંડ હર ભગવાન ભલે જગત રૂઠી જાય, આખી દુનિયા ભલે રૂઠી જાય પણ જેના મા બાપ રૂઠે ને તેથી સમજી લેવાનું કે પડતીનો પાયો બેઠો. મા બાપની આંખમાંથી જેથી આંસુડા પડે ને દીકરા પ્રત્યેના, એને હરખના આંસુ આવવા જોઈએ. અને જે મા બાપની, હું તો જાહેરમાં કહું છું, ઘણા મોટા મોટા બારોબાર નીકળી અને બરાડા પાડી પાડીને પ્રવચન કરતા હોય પણ એના ઘરની સ્થિતિઓ અમે જ હોય છે. અમે કોઈના નામ નથી આપતા. એ બારોબાર છે ને બહુ મોટી મોટી વાતો કરે પણ ઘરે જાય ને ત્યારે એના મા બાપ બહુ દુખી હોય છે. મોઢન બોલું માં તો મને હાથે નાનપણ સાંભળે, પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા. જેને સંતાન ન હોય એ સ્ત્રીને કોક દીક પૂછજો કે આ તારા સંતાન નથી તો તને કેટલી વેદના છે. અને કઈક તપસ્યા કરી, કઈક દોરા ધાગાઓ આવે, ઘણી આસ્થાઓ રાખે, ખુલ્લા પગે રખડે અને ત્યાર પછી એને ત્યાં સંતાન થાય ને સંતાન થયા પછી એ દીકરો હારો ન થાય ને ત્યારે કવિ દાદની કલમે એક ગીત લખાણું છે. કવિ દાદે લખ્યું છે અને એ કવિ દાદ શું લખે છે? એ જ દખડા વેઠી એ જ દીકરા કાજે ઓટુલા ખાધાયો. દીકરા માટે અટુલા અન્ન ખાધા છે. પહાડો ડુંગરોમાં જ્યાં જ્યાં જેને કીધું ત્યાં એની માનતા રાખી. એ દખડા વેઠી દીકરા કાજે ઓટુલા ખાધાયો. ગઢપણ સુધી મેં એ ઘંટિયું તાણ્યું ને દખ ના વેઠાય દન લાવો ના જીવન નો લીધો. અને મોટો મેં તો દીકરો કીધો એમ લાવો ના જીવન નો લીધો. અને મોટો મેં તો દીકરો કીધો. આ માટે મેં દીકરાનો જન્મ આપ્યો. 9 મહિના સુધી મેં વેદના આ માટે ભોગવી હતી. પણ કવિની કલમ આગળ હાલે છે. ઈ માં એમ કહે છે કે મારો દીકરો ગાંડો થયો હોત, ગેલો થયો હોત, અપારીશ થયો હોત તો કોઈ પણ રીતે હું પાડી પોહીને મોટો કરત, પણ મારા દીકરાના સંસ્કાર કેવા છે. દુર્ગુણી સાથે આચાર વિચાર વિનાના નશેડીઓ, નશાખોર માણસોની સાથે એ જે દુર્ગુણી સાથે એ દોસ્તી બાંધી કીધાનો માયનો કેણ રે દીકરો કીધાનો માયનો કે એમ દગો મને દિલથી દીધો. અને મોટો મેં તો દીકરો કીધો. એમ દગો મને દિલથી દીધો. અને મોટો મેં તો દીકરો કીધો. ટૂંકમાં છેલ્લા શબ્દની માલિપા કવિ દાદે પ્રાણ રેડી દીધા. એ જી દાદ કહે તમે એ હાંભળો રે આંધળી માનો હાદ રે. એ તમે આંધળી માનો હાદ. એ આવાનો દીકરા દેજો અને એથી નર વાંજ્યા રેજો. આવાનો દીકરા દેજો એથી નર વાંજ્યા રેજો. હે પરમાત્મા, આવા સંતાન માટે મેં તપસ્યા નહોતી. એ મા બાપની વેદના બાપ